आनंद रूपय खंड सुखदायक ज्ञान मूर्ति ब्रह्मरूप अतीत अगम व्यापक सदा विमल शुद्ध स्वरूप विमल शुद्ध स्वरूप कल्प वृक्ष निज नाम सोहम शब्द थी लक्ष्य है सोई सद्गुरुदेव प्रणाम सोहम शब्द थी लक्ष्य है सोई सद्गुरुदेव प्रणाम सोहम की करी साधना यजम्पा जाप निज नाम हरदम में प्रगट है अखंड नाम उगाराम हरदम में प्रगट है अखंड नाम उगाराम सदगुरु समान त्रिलोक में नहीं कोई सासो मीत बिन कारण करुणा करे अखंड राखे प्रीत बिन कारण करुणा करे अखंड राखे प्रीत सद्गुरु मळे सत ज्ञान प्रकाशी जिते अहंकार सदाई ए जी जिते अहंकार सदाई सद्गुरु मळे सत ज्ञान प्रकाशी जिते अहंकार सदाई हूँ पद रहित तृष्णा त्यागी धीर स्वरूपनी माही ए जी धीर स्वरूपनी माही मूल स्वरूप मां मन मिलावे सुरता देरे ठहरावे ए जी सुरता देरे ठहरावे मूल स्वरूप मां मन ने मिलावे सुरता देरे ठहरावे
એજી સુરતા દે રે ઠેરાવી કરે વિવિધ વ્યવહારો જગતમાં દેહપણાને ત્યાગી ભાઈ દેહપણાને ત્યાગી એ કરે વિવિધ व्यवहारो जगत में देहपणाने त्यागी भाई देहपणाने त्यागी सदगुरु મળે સત જ્ઞાન પ્રકાશે જીતે અહંકાર સદાય એ જીતે અહંકાર સદાય હું પદ રહિત તૃષ્ણા ત્યાગી ધીર સ્વરૂપની માહી અજી ધીર સ્વરૂપની માહી જળમાં કમળ નિત્ય ખીલે જળ બિન નહીં રે ઉપાય હે જળ બિન નહીં રે ઉપાય જળમાં કમળ નિસ્દિન ખીલે જળ બિન નહીં રે ઉપાય જળનો એને ભેજ નો લાગે જળનો એને ભાઈ ભેજ ન લાગે જળથી નહીં રે ભીંજાઈ ભાઈ જળથી નહીં રે ભીંજાઈ એ જળનો એને ભાઈ ભેજ નહીં લાગે જળથી નહીં ભીંજાઈ ભાઈ જળથી નહીં રે ભીંજાઈ સદગુરુ મળે સત જ્ઞાન પ્રકાશી જીતે અહંકાર સદાય હું પદ રહિત તૃષ્ણા ત્યાગી ધીર સ્વરૂપની માહી હે ધીર સ્વરૂપની માહી રહે માયામાં કાયા કર્મમાં કર્મે નહીં રે બંધાઈ હે કર્મે નહીં રે બંધાઈ
રહે માયામાં કાયા કર્મમાં કર્મે નહીં રે બંધાઈ દેહને ઇન્દ્રિય કરતા ભોગતા આત્માય સંગ જણાઈ ભાઈ આત્મા સંગ જણાઈ એ દેહ ઇન્દ્રિય કરતા ભોગતા આત્માય સંગ જણાઈ ભાઈ આત્મા સંગ જણાઈ સદગુરુ મળે સત જ્ઞાન પ્રકાશી જીતે અહંકાર સદાઈ હું પદ રહિત તૃષ્ણા ત્યાગી સ્થિર સ્વરૂપની માહી સદગુરુ મળે સત જ્ઞાન સમજાવે શબ્દ બ્રહ્મ બતાવે જી શબ્દ બ્રહ્મ બતાવે સદગુરુ મળે સત જ્ઞાન સમજાવે શબ્દ બ્રહ્મ બતાવે દાસ લાભુ તુહી કારદમ તાર મિલાવી તુહી કારદમ તાર મિલાવી લાભુ ગુરુની માહી ભાઈ લાભો ગુરુની માહી તુહી કાર દમ તાર મિલાવી લાભો ગુરુની માહી ભાઈ લાભો ગુરુની માહી સદગુરુ મળે સત જ્ઞાન પ્રકાશી જીતે અહંકાર સદાઈ હું પદ રહિત તૃષ્ણા ત્યાગી સ્થિર સ્વરૂપની માહી હે સ્થિર સ્વરૂપની માહી મનુષ્ય અવતારની અંદર સદગુરુ પરમાત્માની ભક્તિ કરવી એ મનુષ્ય જીવનનો ધ્યેય છે અને ભક્તિ થકી જ મુક્તિ હસ્તગત થાય છે. પણ ભક્તિનો આદર કરતા પહેલા સાધકે એ વિચારવાનું કે ભક્તિ કરતા જ્યાંથી સમજણ લીધી ત્યાંથી છેલ્લા શ્વાસ સુધીમાં અહંકાર ન આવવા દેવો. કોઈ પણ મનુષ્ય જીવનની અંદર તમે શુભ કાર્ય કરો એનો અહંકાર આવે એટલે
એ ફળ ધોવાઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. આપણે ખેડૂતના દીકરાને ખબર છે કે ગમે એ બીજક વાવો એની હારે ખડ ઉગે, બરાબર ને? જીરું વાવો તોય ભલે, ઘઉં વાવો તોય ભલે, બાજરો વાવો તોય ભલે, મકાઈ વાવો તોય ભલે, કેસર ને કસ્તુરી વાવો તોય ભલે, ગમે વાવો એટલે એની હારે ખડ ઉગે. પછી ખડ આપણે રહેવા દઈએ કે કાઢી નાખીએ? ખડનો નાશ કરીએ તો જ બીજા બીજ બરાબર પાંગરે અને એમાં જોઈએ એવો પાક આવે, બરાબર ને? એટલે મનુષ્ય જીવનની અંદર જે સુકૃત કરીએ એની પછવાડે અહંકાર ન આવવા દેવો. પણ જેને સદગુરુ મળ્યા છે, સદગુરુની શાનમાં જેનું ધ્યાન છે, એને અહંકાર ન આવે. નકર સિદ્ધિ મળ્યા પછી અહંકાર આવે તો બી પતન થાય છે, તો બી પતન થાય છે. આપણે પેલા ધૂંધળીમલની કથા કહીએ છીએ. ગુરુ શિષ્ય બે જ પાટણની અંદર રહેતા હતા. શિષ્ય ગામની અંદર લોટ માગવા જાય એટલે ગામ લોકો એમ કે આ કોળી બાવાનો સેલો છે, કામાના કૂટ્યા હોય એટલે બાવા થયા હોય, આને લોટ ન અપાય. ગામમાં કોઈ લોટ ન આપે, પણ સેલો બહુ વિશેષણ. જંગલમાંથી લાકડા કાપી આવે, પાટણમાં વેસી નાખે અને એમાંથી જે 5 પૈસા આવે એ ડાળ રોટલો લઈને ગુરુ મહારાજની મઢીએ વયો જાય. રોજ લાકડા કાપતા એક દી માથામાં વાગી ગયું તો એ રોજ ભારો તો ઉપાડવો પડે. એટલે ધીમે ધીમે એમાં વધારે ઘારું પડ્યું અને રસી થઈ ગયું, જીવાત પડી ગઈ. પણ કોઈ દી ગુરુ મહારાજને કહે નહીં. એક દી ઝૂંપડીમાં સૂતો છે, ગુરુ મહારાજ આગળ સૂતા હતા, દુર્ગંધ મંડી આવવા જોયું તો આના માથામાં માખ્યું બેહે, ઘારું પડી ગયું ને ઝીણી ઝીણી જીવાત. ઉઠાડ્યો કે ઉઠ છેલાજી, કે શું ગુરુ મહારાજ આજ્ઞા? આજ્ઞા કાંઈ નહીં, તારા માથામાં શું થયું તને? કે ગુરુ મહારાજ લાકડું વાગી ગયું અને રસી થઈ ગયું છે. કે પણ તું લોટ માગવા જાય ત્યાં તને લાકડું ક્યાંથી વાગે? કે આ ગામમાં કોઈ ગુરુ મહારાજ આપને માગ્યું નથી દેતું, એટલે હું જંગલમાં જઈને લાકડા કાપી આવું ને ભારો વેચી નાખું ને એમાંથી જે કાંઈ આવે એ પાટણ વેચી નાખું છું. ને જુઓ ને આપણું આઈકાલા ચાલે ને 2 અતિથિ હોય તો એ રોટલા થઈ રહ્યા છે. કે આ ગામ એવું છે, આમાં કોઈ નથી આપતું, કે કોઈ નથી આપતું, કોઈ પણ. કે આ એક કુંભારના ડોશીમાં આપે છે, અહીંયા પાણી બાણી પીવ ને એ મને સપટી લોટ આપે, એ સિવાય કોઈ કે કોઈ નહીં. કે જાય એને કહી દે, જે એને ઘરમાંથી લેવું એ લઈ, બાળ બચ્ચા લઈ અને ગામની બહાર નીકળી જાય અને સીમાડા બહાર જઈને પાછું વાળી જોવે, નકર એ પથ્થરના થઈ જાય કે જે મારા ગુરુનો આ ગામ ઉપર કોપ થવાનો છે. છેલ્લાએ કીધું કે માજી તમારે જે લેવું હોય બાળ બચ્ચાને લઈને ગામ બહાર નીકળી જાઓ, આ ગામ ઉપર મારા ગુરુનો કોપ થવાનો છે. ડોશીમાં બિચારા બિસ્તરા બાંધી પોટલા માથે લઈ બાળકો આ લઈને મીંડા ભાગવા. આણે ખપ્પર માર્યું ઊંધું રટણસો પટણ માયાસો મીટી, પાટણની ઉપર ધૂળ મંડી વરસવા. ડોશીમાં બિચારા સીમાડો થોડોક આઘો રહ્યો ને એમ થયું જોઉં તો ખરી ગામમાં શું થાય છે. ધૂળ વર્ષે એ સીમાડે એમને પથ્થરના થઈ ગયા, અત્યારે પણ એ ઢાકની ફૂઈથી ઓળખાય છે. એ એના ગુરુ રામદાસને ખબર પડી. એણે આવીને ઠપકો દીધો, ગાંડાભાઈ આ સિદ્ધિ મેં તને આટલા હારું આપી હતી, આવી પાપની પાળ બંધાય. આ ગામમાં માગ્યું ન દે તો આપણે બીજા ગામમાં આવ્યું જવાય, એ ગામમાં માગ્યું ન દે તો ત્રીજા ગામમાં આવ્યું જવાય. આપણે તો સીમાડા વગરનું રાજ છે, ટાણે ટીલું એને શારી કોઈ લીલું. પણ આ ભોગવવું પડશે. એ ધૂંધળીમલનો અવતારે ગુરુ મહારાજને સેવા કરી, પ્રાર્થના કરી કે ગુરુ મહારાજ ભૂલ થઈ ગઈ, હવે
બીજી વાર આવી ભૂલ ન થાય એવી દયા કરો ને મારો અધૂરો યોગ પૂરો થાય. એ ધૂંધળીમલનો અવતારી અને આપણે વેલનાથ ગિરનારના સંત નામે ઓળખીએ છીએ. સિદ્ધિ મળે પણ સિદ્ધિને જીરવી ન શકાય તો એનો અહંકાર આવે તો પણ પતન થાય છે, દોષ લાગે છે. એટલે સિદ્ધિ મળ્યા પછી એને જીરવવી, શુભ કર્મ કરો, એનો અહંકાર ન આવવા દેવો. અહંકાર આવે તો પહેલાં કરે પુણ્ય, પછી કરે ઓરતો, મોર જાય વાવતો અને વાહે જાય ટોરતો, એ કોઈ દી ઉગે નહીં. ધન્યવાદ સંતોને આપીએ કે એવડું મોટું આત્મબળ પ્રાપ્ત થયું છતાં અહંકારનો કોટો ન ફૂટવા દીધો. અહંકારનો કોટો ન ફૂટવા દીધો. ક્યારેય એના મનની અંદર એક રજભાર અહંકાર ન આવ્યો. અહંકાર કેને ન આવે કે આઠેય પહોર જેનું નિજ સ્વરૂપમાં ધ્યાન હોય એને ન આવે. વેરાવળમાં ઉગારામ દાદાનો કાર્યક્રમ હતો 8-10 દિવસનો. વહેલી સવારે 5 વાગે કાર્યક્રમ પૂરો કરીને ભગવાન બાપા પ્રજાપતને ઘેરે ઉગારામ દાદા આરામ કરતા હતા. એક સત્સંગી પરસોત્તમભાઈ તંબોળી પરસોત્તમભાઈ, એના દીકરાને ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો. એટલે આમ મરણ શરણ જેવી છોકરાની સ્થિતિ થઈ ગઈ, કોમામાં વયો ગયો. એ દોડતા 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 ભગવાન બાપાને ઘેરે આવ્યા અને ભગવાન બાપાને કે દાદાને જલ્દી ઉઠાડો, દાદાને જલ્દી ઉઠાડો, મારે અગત્યનું કામ છે, મારે એક પ્રાર્થના કરવી છે. એ અવાજ થતા ઉગારામ દાદા ઉઠી ગયા કે પરસોત્તમભાઈ ચિંતા કરો માં, તમારો છોકરો મારા નાથના ખોળે હૂતો છે, ચિંતા ન કરો. પરસોત્તમભાઈ કે લે હવે આને હું શું કહું, જાઓ એટલું ચરણામત નિમિત્ત રૂપે પાઈ દો, ગુરુ મહારાજ બધું સારું કરશે. જઈને છોકરાને નિમિત્ત રૂપે શરણામૃત પાયું. છોકરાએ આંખ ખોલી અને કે મારું માથું દબાવતા હતા પાઘડીવાળા કડિયાવાળા બાપા, ગળામાં માળા હતી, એ ક્યાંય ગયા? પરસોત્તમભાઈ તો રાજી થતા થતા પાછા આવ્યા કે હે બાપા તમે મારા છોકરાને જીવતદાન આપ્યું, મારા ઉપર બહુ દયા કરી, કૃપા કરી, મારી ઘેરે જલ્દી પધારો. કે ભાઈ બધું સાચું, જો તને કહી દઉં, જે કર્યું એ મારા સદગુરુ સમરથ હિરસાગર છે, મારામાં ઢૂળનું ઢેફલું ઉપાડવાની તેવડ નથી. જે કરે મારો સદગુરુ કરે છે, અને જો આ વાત ક્યાંય કરીશ તો હું તાર ઘીરે નહીં આવું. બળ છતાં નિર્બળ થઈને રહેવું ને બાપુ, બળ છતાં નિર્બળ થઈને રહેવું, સિદ્ધિઓ પ્રાપ્ત થવા છતાં બાળક થઈને રહેવું, મહાન બન્યા પછી બાળક જેવું થઈને રહેવું, એ જ મોટી મોટાઈ છે બાપુ. બાકી 10 વર્ષ એક ધારા ભગવાનના મંદિરે દર્શન કરવા ગયા હોય ને એક દી ન સૂક્યા હોય તો પાછો આપણે એનો અહંકાર કરીએ ને. કેટલાયને જેને હોય એને વાતો કરી કે આ મંદિર વરસ થઈ ગયા ભાઈડો એક દિવસ દર્શન કરવાનું સૂક્યો નથી. લ્યો વાત માનશો? વરસ થઈ ગયા ભાઈડો એક દિવસ દર્શન કરવાનું સૂક્યો નથી. લ્યો, અને આટલા વર્ષ થયા હજી કાંઈ ફેર. દર્શન સૂક્યો ને એમ લખણ ન સૂક્યો. તમે કોઈ દી એમ કીધું વરસ થઈ ગયા દુકાને જોવાનું જવાનું ભાઈડો સૂક્યો નથી કીધું? કોઈ દી નો જાવ ભીખે મરો. તે ભગવાનના મંદિરે દર્શને જાય હું આ ભગવાન હાટું જાય છે કે આપણા હાટું જાય? એનું અભિમાન શું કરવાનું? કોઈના દુઃખમાં ભાગ લઈ, કોઈને મદદ કરીએ, શુભ કર્મ કરીએ, પરમાત્માનું નામ સ્મરણ કરીએ, એનું કોઈ દી અહંકાર ન ફૂટવા દેવો, નકર ફળ ધોવાઈ જાય. એટલે પૂજ્ય દાદાશ્રી એની અનુભવવાણીમાં ગાય છે કે સદગુરુ મળે સતજ્ઞાન પ્રકાશી, તે જીતે અહંકાર.
જ્ઞાન પ્રકાશી જેને સદગુરુ મળ્યા છે, ગુરુ વચનમાં જેનું ધ્યાન છે, એ અહંકારને જીતે છે. હું પદ રહિત તૃષ્ણા ત્યાગી સ્થિર સ્વરૂપની માહી. અહંકાર, અભિમાન, હું, મારું, અનેક પ્રકારના અવિદ્યાના દૂષણો આ બધાય મનમાં રહેલા છે ને. શેમાં રહેલા છે? એ મનમાં રહેલા છે. એ મન જેનું હું તુંમાં સમાઈ ગયું, એના મનની અંદર ક્યારેય અહંકારનો, અભિમાનનો કે કોઈ પણ અવિદ્યાના દૂષણનો કોટો એના મનમાં ફૂટતો નથી. હું પદ રહિત. ભક્તિ કરવી તો હું પદ રહિત થાવું, હું પાણાનો દાવો છોડી દેવો, એનું શરણાગત થઈને રહેવું ને એને પરાયણ જીવન જીવવું. હું પદ રહિત તૃષ્ણા ત્યાગી, જેને તૃષ્ણાનો ત્યાગ કર્યો છે. પણ તૃષ્ણાનો, અહંકારનો, અભિમાનનો, આ બધાયનો ત્યાગ ત્યારે જ થાય કે હું તુંમાં સમાઈ જાય ત્યારે. અને હું ને તુંમાં સમાવાની સાધના જ એ જ અજંપા જાપ, સદગુરુના નામનું સ્મરણ, મહામંત્રનું ધ્યાન હું ને તુંમાં સમાવાને માટે છે. હું ને તુંમાં સમાવાને માટે છે. હું પદ રહિત તૃષ્ણા ત્યાગી સ્થિર સ્વરૂપની માહી, જે ગુરુ સ્વરૂપની અંદર કાયમને માટે સ્થિર થઈને રહે છે. સદગુરુ મળે સતજ્ઞાન પ્રકાશી, જીતે અહંકાર. મૂળ સ્વરૂપમાં મન મિલાવી, સુરતાદ્યે ઠેરાવી. મૂળ સ્વરૂપની અંદર મનને મિલાવીને જેણે સુરતા નામમાં ઠેરાવી દીધી છે, પછી કરે વિવિધ વ્યવહારો જગતમાં દેહપણાને ત્યાગી. મૂળ સ્વરૂપની અંદર જેણે મનને મિલાવી દીધું છે. ભક્તિ કરવાને માટે શીખવાનું હોય તો આવડું આ શીખવાનું છે. અને મૂળ સ્વરૂપમાં મન મિલાવ્યા પછી અષ્ટસિદ્ધિને નવનિધિ સહજ રીતે પ્રાપ્ત થાય તો એ બળને જીરવી રાખવું ને જો નામમાં ધ્યાન હોય તો જ, નકર એનો અહંકાર આવ્યા વગર રહેતો નથી. એટલે બળ પ્રાપ્ત થાય પણ એને જીરવવું ને એ કઠણ છે. બળને જીરવી જાણવું એ કઠણ છે. સિદ્ધિ મળવી એ એક વાત છે, પણ સિદ્ધિ મળ્યા પછી એને જીરવી રાખવી. ભલા માણસ, સામાન્ય સંપત્તિ મળે ત્યાં જીરવાતું નથી. 5 પૈસાની સગવડ થાય ત્યાં રંગઢંગ મંડે છે ફરવા. 5 પૈસા વધે ને હાદી પીતો હોય બિસ્તોલ મંડે પીવા. ઈથી થોડુંક વધે. સાનું મોનાન પછી જો ફ્રીજમાં બાટલા રાખે બાપુ. એક સામાન્ય 5 પૈસાની સંપત્તિ મળે એ જીરવાતી નથી. અષ્ટસિદ્ધિ નવનિધિનું બળ જીરવવું એ તો સદગુરુના ભજનમાં ધ્યાન હોય તો જીરવાય. એટલે ગંગા સતીએ ગાયું, આ લોકને પરલોકની આશા તજવી, પાનબાઈ રાખવું અભ્યાસમાં ધ્યાન, તરણા સમાન સિદ્ધિઓને ગણી અને મેલી દેવું અંતરથી. સિદ્ધિઓને તરણા જેવી ગણવીને એમાં ધ્યાન ન દેવું. ગુરુના બાળકે એમાં ધ્યાન ન દેવું. અને સિદ્ધિને વાહે ક્યાંય લબડવું નહીં. ગુરુના બાળકે સિદ્ધિની વાહે ક્યાંય લબડવું નહીં. તમને જે સદગુરુએ નામ આપ્યું એનાથી આત્મસિદ્ધિને પ્રાપ્ત કરી લ્યો. ઓલી સિદ્ધિમાં ક્યાંય લબડવું નહીં ને એમાં લોભાવવું નહીં. કોઈ દેવા તૈયાર થાય તો એ લેતા નહીં. બપોરનો સમય હતો. એક સંન્યાસી મહારાજ દુકાને માગતા નીકળ્યા. બપોર થઈ ગયા, 12 વાગ્યા. એક ભલા ભોળા શેઠ, એણે કીધું કે બાપુ 12નો સમય છે, બટકું રોટલો ખાવા ઘીરે જાહું. બાપુ કે હા શેઠ, તમારો ભાવ હોય તો જાય. એટલે એણે તરત રિસીવર ઉપાડ્યું, ઘેરે ફોન કર્યો. શેઠાણીને કે 2 થાળી તૈયાર કરજો ને મારી સાથે એક સંન્યાસી મહારાજ આવે છે જમવા, મેં એને કીધું છે. કે ભલે વાંધો નહીં. ગયા તા 2 થાળી તૈયાર. શેઠાણી બહુ ભોળા ભલા વિવેકી, પ્રેમથી મહારાજને જમાડ્યા. જમી લીધું એટલે શેઠે કીધું કે આરામ કરવો હોય તો બાપુ તમારું જ ઘર છે. કે વાંધો નહીં, 2 ઘડી લંબાવીએ. આરામ કર્યો. આરામ કરીને ઉઠ્યા એટલે ચા પાણી પાયા. શેઠની આગતા સ્વાગતા બે માણાનો ભાવ જોઈને બાપુ પ્રસન્ન થયા.
જોડીમાં હાથ નાખ્યો. બાપુ કે શેઠ મારે તમને એક સિદ્ધિ આપવીશ. શેઠને સદગુરુ મળેલા કે બાપુ સિદ્ધિ તમારા જોડીમાં જ રહેવા દો, મારે કાંઈ સિદ્ધિ જોતી નથી. ને તમે જેને સિદ્ધિ કહો એને અમે વાંકી કહી, એ ભૂલા પાડી દઈએ, એ ભૂલા પાડી દઈએ. બાકી અમને તો અમારા સદગુરુની દયાથી સિદ્ધિ મળી છે. તમને કે હા બાપુ તમને જોઈ કે ના ના, કે તમે સિદ્ધિ ન જોઈ કે ના ના, અમને અમારા ગુરુની દયાથી સિદ્ધિ મળી. પણ કેમ? કે જો બાપુ મેં તમને પૂછ્યું કે ઘીરે જમવા જાઓ એટલે તમે આ પાડી, એટલે મેં તરત જ રિસીવર ઉપાડીને ઘેરે ફોન કર્યો કે 2 થાળી તૈયાર કરજો. આપણે આવ્યા હતા 2 થાળી તૈયાર હતી. આ સિદ્ધિ નહીં. હું બોલ્યો ને તરત સિદ્ધિ થઈ ને. મેં એમ કીધું કે 2 થાળી તૈયાર કરજો, અને આપણે ઘીરે આવ્યા હતા 2 થાળી તૈયાર નહીં. એ મારા ગુરુ મહારાજ મને સિદ્ધિ આપીશ, નકર ઘીરે ફોન ન કરાય. તમારું શું કહેવું? કરાય કરાય કરાય? એ કોણ આવવાનો? વેલા હાર કેવું જોઈએ ને, અટાણ બધું થઈ ગયું ને 2 જણાનું ક્યાંથી કાઢવું? કરાય? આ સિદ્ધિ નહીં. આપણે જમાડી દીધા, કીધું એટલે પથારી કરી દીધી, કીધું એટલે શા કરી દીધો. અમે તો આને સિદ્ધિ કહીએ છીએ. અમે તો આને સિદ્ધિ કહીએ છીએ. બાકી આત્મસિદ્ધિ સમાન કોઈ સિદ્ધિ નથી. જ્યાં સુધી નરસિંહ મહેતા કહે છે કે જ્યાં સુધી આત્મ તત્વ ચીનો નહીં ત્યાં સુધી સાધના સર્વે જૂઠી. મનુષ્ય દેહતારો એળે ગયો જેમ માવઠાની વૃષ્ટિ. આત્મતત્વને ચીનું નહીં ત્યાં સુધી બધી સાધનાઓ જૂઠી છે. તો મૂળ સ્વરૂપમાં મન મિલાવી. મૂળ સ્વરૂપ એટલે ગુરુ સ્વરૂપ, તત્વસાર બ્રહ્મ સ્વરૂપ, જે અખંડ ગુરુની ગુરુએ ઓળખાણ કરાવી છે. એ મૂળ સ્વરૂપમાં મન મિલાવી, સુરતા દે ઠેરાવી. કરે વિવિધ વ્યવહારો જગતમાં, વિવિધ પ્રકારના વ્યવહારો કરવા છતાંય ક્યાંય એનું મન લોભાતું નથી, ક્યાંય ફસાતો નથી. વિધવિધ વ્યવહારો ભલે કરતા, સઘળું કરતા, સતા અકર્તા દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં. એમ જ્ઞાની છે એ જ્ઞાન દશાની દોરને કોઈ દી. વિવિધ પ્રકારના વ્યવહારો કરવા છતાં, સંસાર વ્યવહારના કાર્ય કરવા છતાંય દેહપણાના ભાવનો જેણે ત્યાગ કર્યો છે, જેનું છે એને હોંપીને હાલે ને એને ભાર નથી લાગતો. જ્યાં હું કરતા થાય ને ત્યાં વાંધો છે. કીધું ને ખડ ઉગે એટલે મોલને પાંગરવા નો દે. શાણા પુરુષોએ આ કાળજી રાખવાની છે. એક તમને પાણીનો લોટો કોઈ પાય ને તો એમ માનવું કે મારા સદગુરુની દયા, નકર મારો ભાવ કોણ પૂછતું હતું. પ્રેમથી તમને કોઈ આવકારો દે ને ભાઈ, જેને 8મી ભક્તિ અથાલખ લાભ લેખે એમ કહેવામાં આવ્યું છે. 8મી ભક્તિ અથાલખ લાભ લેખે. તમને પ્રેમથી કોઈ બોલાવે, તમને કોઈ પાણીનો પ્યાલો પાય, તમને કોઈ મદદ કરે, સંકટ સમયે તમને કોઈ સહાયભૂત થાય, તો માનજો કે મારા નાથની દયા છે. એના વિના મારી સંભાળ કોણ લેતો હતો? એના વિના મારી સંભાળ કોણ લેતો હતો? ત્યાં જરાય બુદ્ધિનો ડખો કરી અને હું પણ આનો દાવો ક્યાંય લાવવો નહીં, તો જીવનમાં મજા છે. અહંકાર આવ્યો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. અને ભગવાન કે મારું નામ જ બળ ગંજન છે. બળ કરે એને હું ગાંજુ, મારું નામ બળ ગંજન છે. બલ ગંજન મેરા નામ હે, એમાં કોઈ આધીનતા કહાવે. પુરુષાર્થ મેરી જાત હે તો પોતે પરિબ્રહ્મ પાવે. અભિમાન કર્યા વિના પુરુષાર્થ કરે, પરમ અર્થ કરે, એ મારા સ્વરૂપનો લાભ જલ્દીથી લઈ શકે છે, મારા સ્વરૂપને જલ્દીથી પ્રાપ્ત કરી શકે છે. એટલે દાદાશ્રી કહે છે અહંકાર ન આવવા દેતા. ભક્તિ માર્ગમાં કાળજી આવડી આ રાખવાની છે. પણ આ તો 2 ભજન ગાતા આવડે ને એમાં જરાક 2 વાતો કરતા આવડે ને એમાં 2 જણા માન આપતા થાય, ત્યાં તો હાઇલમાં ફેર પડી જાય. ત્યાં તો હાઇલમાં ફેર પડી જાય. કાંઈક સારું કામ કરે અને એનું અભિમાન આવે, એની હાઇલ સાઇલમાં ફેર પડે. આ પેટી આડી આવે નકર ઊભો થઈને તમને દેખાડું એ કેમ હાલે.
સાયલ ફરી જાય. અભિમાનની આયલ જુદી જ હોય આખી, 52 બારી. હા, એનું અભિમાન. ધન્યવાદ સંતોનો, નહીં કરોડોના તરણ તારણ થયા સંતો, કરોડોના તરણ તારણ થયા ને ક્યાંય અભિમાનનો કોટો ન ફૂટવા દીધો. ઘડીએ ને ઘડીએ ઉગારામ દાદા એમ કે હું તો ધૂળની ડેફલી લહણની ફોતરી, હું કાંઈ નથી, મારો સદગુરુ સમરથ છે, હું કાંઈ નથી, હું તો ધૂળની ડેફલી. એટલે લાભુ દાદા એમ કે ઉગારામ દાદા ધૂળના ડેફામાંથી જ બધું થાય છે. તમે કહો હું ધૂળની ડેફલી, પણ ધૂળના ડેફલામાંથી જ બધું ઉગે છે ને મારા બાપ. દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત. સંતો કાયમને માટે દાસના દાસ થઈને રહ્યા છે ને ઝીણામાં ઝીણા થઈને રહ્યા છે કે નથી રહ્યા છે. જળમાં કમળ નિત્ય ખીલે, જળ બિન નહીં ઉપાઈ, જળનો એને ભેજ નો લાગે, જળથી નહીં ભીંજાઈ. કમળ જળ વિના ઉગતું નથી ને કમળ જળમાં રહે છતાં જળનો એને ભેજ લાગતો નથી, નકર હળી ન જાય. કમળ જળ વિના ખીલે ખરું? એમ મનુષ્યનો અવતાર તમને સંસાર વિના મળે ખરા? કમળ પાણીમાં જ ઉગે એમ મનુષ્યનો અવતાર સંસાર વગર છે ખરા? જળમાં કમળ નિત્ય ખીલે, સંતોના જળ કમળવત જીવન છે. સંસારમાં રહ્યા છતાં સંસારનો ભેજ નો લાગવા દીધો બાપુ. પાણી માથે નાવરીએ એ સારી વાત છે, પણ નાવની અંદર પાણી ન ભરાવવું જોઈએ. તમે સંસારમાં રહ્યો એનો વાંધો નહીં, પણ સંસાર તમારા મનની અંદર ભરાવવો ન જોઈએ, આ વાત છે. પણ જો દુબજાનું કાણું પડે ને એટલે આશાનું જળ એમાં ભરાય ને નાવ બુડે, નાવ એમાં બુડે. પણ દાદાએ ગાયું કે સુરતા સાંધવી સદગુરુમાં, એમાં હું ટાણું વળી કટાણું. એ શબ્દ સુકાની લઈને હાલો નહીં, તમારા વાણમાં ન પડે કાણું. ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે શું વખાણું. શેષ અને સરસ્વતી થાય કે આ હું મૂંઢવરી વધારે હું જાણું. શબ્દ સુકાની લઈને હાલે તો આયસા અને દુબજાના કાણા ન પડે, તો આસક્તિનું જળ ન ભરાય ને તો આપણું નાવ ન બુડે. નકર આમાં એકાદું કાણું પડે ને બાપા બુડતા વાર લાગતી નથી. સંસાર ખરાબ નથી, સંસારમાં આસક્તિ બંધાય એ ખરાબ છે. સંસારની અંદર તો સાર રહેલો છે, સંસારની અંદર સાર રહેલો છે. ફૂલની અંદર મધ રહેલું છે, પણ ભમરો મધમાખી પ્રાપ્ત કરી શકે, આપણે ન પ્રાપ્ત કરી શકીએ. કરી શકીએ? જેને મધુકૃત કહેવામાં આવે છે. પુષ્પોની અંદરથી મધમાખી અને ભમરો મધને પ્રાપ્ત કરે છે. એમ સંસારની અંદર સાર રહેલો છે, પણ સંતો છે ને મધુકૃત છે. સંસારમાંથી જેણે સારને ગ્રહણ કર્યો છે, તો સાર સ્વરૂપી વસ્તુ સંસારની અંદર શું છે? તમારા દેહના વ્યવહારોની અંદર સાર મધ જેવો કયો પ્રાપ્ત કરવાનો છે? કે દેહ ઇન્દ્રિયોના વ્યવહારો કરતાં કરતાં એમાંથી સાર કયો ગ્રહણ કરવાનો છે? કે જે સારને ગ્રહણ કરતાં તમારો જન્મ સફળ થઈ જાય. એ સાર શું છે? કે સખી નાભી ચક્ર ઘટમાં સોહમ ઉઠે, હંસ જપી લે અજંપાના જાપ એના તાર ન તૂટે. સંસારમાં રહીને આ સાર સ્વરૂપી વસ્તુમાં જેની વૃત્તિ લાગી ગઈ એ મધુકૃત સંતો છે. આ રસાયણને પ્રાપ્ત કરીને પોતાના જન્મને સફળ કરી લે છે. ઇન્દ્રિયોના વ્યવહારો કરવાની છૂટ છે, કામ ધંધા કરવાની છૂટ છે, પણ એ કરતાં કરતાં ક્યાંય અહંકાર આવવા ન દેવો. અને જેને મનુષ્યનો અવતાર આપ્યો છે એ મારા નાથને ભૂલવો નહીં. અને એને માટે ગુરુ છે ને વાલા, એને માટે ગુરુ છે ને. બસ આટલું શીખવાનું છે, સમજાય તો આટલું શીખી લેવાનું છે. રહે માયામાં કાયા કર્મમાં, કર્મે નહીં બંધાઈ, દેહ અને ઇન્દ્રિયો કરતા ભોગતા આત્મા અસંગ જણાઈ. રહે માયામાં કાયા કર્મમાં, દેહ કરીને જે કાંઈ પુરુષાર્થ નક્કી થયો છે એ કરી જાય, પણ એની અંદર પોતે પોતાના મનથી ક્યાંય પ્રલોભનમાં પડતો નથી કે મારે આ પ્રારબ્ધ પ્રમાણે મારા નાથે જે આપ્યું એ મારે માટે બરાબર.
કોઈની દેખાદેખી કરીને અનીતિથી ધન કમાવાનો એ કોઈ દી વિચાર જ ન કરે. જાજી દુનિયા દેખાદેખીમાં જ હેરાન થઈ ગઈ બાપુ, જાજી દુનિયા દેખાદેખીમાં હેરાન થઈ ગઈ. અને કળિયુગના વર્ણનની અંદર મહાભારતમાં લખ્યું છે કે નાના માણસો છે ને એ મોટાનો હોડ કરશે. પોતાની સ્થિતિ સમજ્યા વગર મોટાનો હોડ કરીને એ પ્રમાણે કરવા જાય એટલે ન કરવાના કર્મ કરવા પડે કે ન કરવા પડે. અને દેખાદેખીએ જગત હેરાન થઈ ગયું છે કે નથી થઈ ગયું? એક કરે એમ બીજો ને બીજો કરે એમ ત્રીજો, એમ જ હાલ્યું જાય છે કે નહીં? અને આંધળું અનુકરણ માણા તરત નથી કરી લેતા. આંધળું અનુકરણ તરત નથી કરી લેતા. બાકી સંતોના જીવનનું અનુકરણ તો કોક વિરલા ભાગ્યશાળી હોય એ વાલા કરે. બાકી આમાં કોઈને ટપાલ લખવી પડે છે, કોઈને ટપાલ લખવી પડે છે. જે ફેશન નીકળે આ છેડે ધોલે છેડે ઉધી. પોળા પેલા પાંચે પોળા અહીંયા હાકડા પહેરતા હતા, બધા બેલ બોટમ બજાર વાળે જાય હોય એટલા પોળા. પછી એમાંથી વળી હાકડા આવ્યા. અમુક તો હાકડા એટલા પહેરે હાલવામાં હોતા, હાલવામાં તણાય તો એ બી ફીસો ફીસ, નાભી કમળ દબાઈ જાય. એક કરે એમ બીજો ને બીજો કરે એમ ત્રીજો. આમ નમ જ આયલું, આમ નમ આયલું છે. આંધળું અનુકરણ કરવા તરત તૈયાર. સંતોના જીવનના અનુકરણ કરે એવા ખરા. મેં હમણાં કીધું હતું કે આખું મહાભારત ટીવીમાં આવી ગયું, રામાયણ આવી ગઈ. રામાયણ જોઈ, મહાભારત જોઈને એમાંથી કોઈએ સાર લીધો. કોઈ છોકરાઓ રામ માતા પિતાની આજ્ઞા પાડતા હતા અને રામ એના માતા પિતાને પગે લાગતા હતા, એવું કોઈ શીખ્યા? રામાયણ જોઈને કોઈ મા બાપને પગે લાગવાનું કોઈ છોકરા શીખ્યા? શું શીખ્યા? રામ ધનુષ્ય બાણ મારે ને ઠુસી એકે ગદા લીધી, જાય રામ. ગદાઓ વેસાવા માંડી બાપુ. તો મરસીનું બી છે ને ગમે ત્યાં વાવો ને તીખો રહ જ લે બાપુ, કે નહીં? એ તો શેરડીનું બીજક હોય તો ગળ્યો રસ લે. આ તો કમાય હોય તો ગુણ બંધાય, નકર વાતમાંય માલ નથી. અને મીઠો રસ લેવો હોય તો સંત સમાગમમાં જાતું જવું બાપુ. ભલે થોડોક સમય બગલે, ભલે થોડુંક કામ ખોટી થાય, પણ મીઠો રસ લેવો હોય, જન્મને સફળ કરી લેવો હોય, પેઢીઓની પેઢીઓનો ઉદ્ધાર કરવો હોય તો સંત સમાગમમાં જાતું રહેવું. તો લાભ છે. કલ્યાણને ઈચ્છતા હોય તો સંત સમાગમ કરવો પડે. એમનામાં સારા ગુણ પ્રાપ્ત થતા નથી. નકર આમાં અહંકારના કોટા ફૂટતા બાપુ વાર લાગે એમ નથી. ધન્યવાદ સંતોને અપાય કે બળ સતાય નિર્બળ થઈને જગતમાં વર્તી ગયા. રહે માયામાં કાયા કર્મમાં, કર્મે નહીં બંધાઈ. દેહને ઇન્દ્રિયો કરતા ભોગતા આત્મા અસંગ જણાય. આત્મા અસંગ છે, દેહને ઇન્દ્રિય કરતા ભોગતા છે. જે દ્રષ્ટા બની ગયા એ કોઈ કર્મે લેપાતા નથી. દ્રષ્ટા બનવાને માટે જ આત્મ ધ્યાન છે, અજંપા ધ્યાન છે, શ્વાસોશ્વાસનું સ્મરણ છે. દ્રષ્ટા બનવાને માટે, એ સ્વરૂપે સ્થિર થવાને માટે. ભલા માણા રાજા મહારાજાઓએ રાજ કર્યાને ડાગ નો પડવા દીધો. ધન્યવાદ નહીં, ધન્યવાદ નહીં. રાજા મહારાજાઓએ રાજ કર્યા, ડાગ તો ન પડવા દીધો, પણ પોતે તૈરાન કરોડોને તાર્યા. આ કાંઈ નાની વાત લાગે છે? વિરક્ત જીવન જીવી ગયા. રાજનું સુખ હોવા છતાં વિરક્ત જીવન જીવી ગયા. ધન્યવાદ નહીં એમ કહું છું. અને રાજના વહીવટો હોવા છતાંય સમયબદ્ધ કડીબદ્ધ ભજન કરી ગયા. રાજના વહીવટો કરવા છતાંય કડીબદ્ધ અને સમયબદ્ધ ભજન કરી ગયા. અને આપણે રોદડા રોવામ નવરાની ટાઈમ નથી મળતો. કઈ ભજન કરવું? ટાઈમ નથી મળતો. અમારે આ ને અમારે તે ને અમારે પૂછડું ને અમારે લોકડું. ભાઈ ટલા મારવામાં કલાકોની કલાકો કાઢો, ફાંકા હું કામ મારો? ખોટે ખોટા તમારે કરવું નથી એમ કયો ને.
કરવું નથી એમ કહો ને, બાકી સમય તો મનુષ્ય અવતારમાં જન્મ થયો ત્યાંથી મારા નાતે આપ્યો જ છે. જો કરી લેવું હોય તો. આ તો ભાવ નથી, પ્રેમ નથી, શ્રદ્ધા નથી એટલે થતું નથી. અને એવા સદગુરુ સંતના શરણા સેવા નથી ને એની કૃપાનો અધિકારી બન્યો નથી. નકર કરુણાની વાદળી વરસે તો બારોટિયાય પીર થઈ ગયા છે. હે, બારોટિયાય મહાપુરુષોની દયાથી પીર થયા છે. પણ કાંઈક એવી કમાઈ તો કરવી પડે ને, ભાવના તો કરવી પડે ને, કે એમનેમ થઈ જતું હોય છે. એમનેમ થઈ જાય એના માટે કાંઈક કરવું ન પડે. તમારા દીકરા દીકરીઓના લગ્ન હોય તો કેમ 2 મહિનાથી બધી અગાઉ તૈયારી મંડો છો કરવા? 2 મહિના ખરીદ્યું હાલે છે તમારી. હે, બદલાય ઠેઠ સેલો દી આવે ને ત્યાં સુધી બદલાય. એમાં તત્પર તૈયાર, એની એટલી કાળજી. તો જેસી પ્રીત રામ છે એસી હરી છે હોય, સેલા જાય વૈકુંઠ મેં એના પલાન પકડે. રંગભોગ પદાર્થોની અંદર જેટલી પ્રીતિ છે એટલી મારા નાથના સદગુરુના નામમાં હોય ને વાલા, તો જરાય વાર લાગે એવું નથી. કિંમત તો ભક્તિમાં ભાવની છે ને. ભાવ વગર ભક્તિ થતી છે એમને થાય. શ્વાસ બિન સમરણ નહીં, ભાવ વિનાની ભક્તિ ન હોય. પારસ મેં જો પડદા રહે તો લોઢા કોઈ દી કંસન ન હોય. તો સદગુરુ મળે અને સતજ્ઞાન સમજાવે, સદગુરુ મળે અને સત્યનું ધ્યાન બતાવે, શબ્દ બ્રહ્મ બતાવે. તુહી કાર દમતાર મિલાવે, લાભુ ગુરુની માહી. અવિદ્યાના બધા દૂષણો મનમાં રહે છે. તુહી કારના ધ્યાનથી હુંકાર ઘસાઈ જાય છે. મનનું મનત્વપણું મટી ગયું એટલે બધી અવિદ્યાથી તમે પર થઈ ગયા. મનનું મનત્વપણું મટી ગયું એટલે અવિદ્યાથી પર થઈ ગયા. હુંકારને ઘસી નાખવાને માટે આ તુહીકારનું ધ્યાન છે. આ તુહી કરતા તાંત બિસાવી નામનો સમરણ કીધો. પિંજણમાંથી પ્રગટોને મને દાદુને દર્શન દીધો. હું નહીં ને તુહી સદા, ન્યા માયાનું હું જોર. એક ગુરુને એક ઈશ્વર એમ ભજી લેની 8 પોર. તુહીકાર દમ તાર મિલાવે, લાભુ ગુરુની માહી. તુહીકારમાં તાર મિલાવ્યો એને અહંકાર નો આવે. નકર કાંઈ સફળતા મળે ને લૌકિકમાં ને અવલૌકિકમાં એટલે તરત એનો અહંકાર આવે છે એટલે ફળને નષ્ટ કરી નાખે છે. તો નરસિંહ મહેતાને ભાભીએ મેણું માર્યું, બરાબર, અને ઘેરેથી નીકળી ગયા. તો લાભ કેવડો થયો કે 3 લોકનો નાથ મળ્યો, એવડો લાભ થયો ને. તો આવીને વાયડામાં ભાભીને નો કે બોલતી હતી ને, વાયડાને ભગવાન મળ્યા લે, એમનો કે હે. અને આપણે કઈ કે નો કઈ હાજુ કહીજો, જો કે મળે એમ નથી. અહંકારના કોટા હોય ત્યાં. અને આને એમ કીધું, ભાભી તમને ધન્ય ભાભી. આપને મેણું માર્યું હોય ને ઘીરેથી નીકળી ગયા હોય ને લૌકિક લાભ થાય તેનું અભિમાન કરીને એની અરે આપણે કડક હાલીએ કે ન હાલીએ? આ શું કહેજો, હાલીએ કે ન હાલી? અને આ પૈગે લાગ્યો, ભાભીને પૈગે લાગ્યો. ધન્ય ભાભી, ધન્ય માત પિતા, મને મળ્યા મહારાજ, મને ભગવાન મળ્યા. સારું થયું તમે કડવા શબ્દો કીધા. આ ગુણ બાંધે એને ધન્યવાદ. આ સંત છે બાપુ, આ સંત છે. કસોટી કરી એનું હિત કર્યું. અપકાર ઉપર ઉપકાર કરે એ સંતનો સ્વભાવ છે. અપકાર કરે એના ઉપર પણ ઉપકાર કરે એ સંતનો સ્વભાવ છે. સંત એને કહેવાય એની માથે કાંઈ શિંગડા ન ઉગે વાલા, એની માથે શિંગડા ન ઉગે. ભાભીને પૈગે લાગી ગયા. આપણે તો કંઈક બીજું જ કરીએ, આપણે તો કંઈક. તોય પાછા એમ કે આપણું ગાડું નરસિંહ મહેતા જેવું હાલે. તારે નરસિંહ મહેતાને જાજુ છે ભાઈ. નરસિંહ મહેતો ક્યાં, તું ક્યાં? નરસિંહ મહેતો રાત દી ભગવાનનું ભજન કરે, તું રાત દી માયાનું ભજન કર. આ મેળ ઉતરે મેળ? નરસિંહ મહેતા જેવું ગાડું આપણું હાલે ખરા? હે, હાલે? નરસિંહ મહેતા જુનાગઢમાં રહીએ, તું સુરતમાં રહે.
નરસિંહ મહેતા આરાધના કરે તું કાળા ધોળા કર, કેમ આ મેળ ઉતારો તારો? સંતની હારે આપણી જાય તને જોડી દેવાની નહીં, નહીં. બહુ અઘરો વિષય છે. નરસિંહ મહેતાએ આવીને ઘર નોખું ઓસાવી દીધું, પણ ભગવાન મળ્યા પછી એના રંગ ઢંગ ફરી ગયા. કારણ કે કમાઈની સજ સાની રહેતી નથી. જે ક્લાસ પછી ક્લાસ, ક્લાસ પછી ક્લાસ વટાવીને ડિગ્રી મેળવી લે, ડિગ્રી મળ્યા પછી પાછો એ એકડિયાના ક્લાસમાં જે બોલતો તો એવું બોલે ને એવું કરે ખરા? એક દી એકડિયાના ક્લાસમાં હતો, પણ ભણી ગણી અને ન્યાયાધીશ થયો, ડૉક્ટર થયો, બેરિસ્ટર થયો, કલેક્ટર થયો. પછી એને એમ કે કોઈ કે સાહેબ બોલો કલમનો કય, બોલો સાહેબ ખટારાનો ખય, બોલે કેમ નહીં? કે ક્લાસ વટાવી દો. એમ નરસિંહ મહેતા ક્લાસ પછી ક્લાસ વટાવીને સ્વરૂપ ધ્યાનને પામ્યા, એટલે જીવનના રંગ ઢંગ ફરી ગયા. એટલે એના મંડળવાળા કે આ નાતો નથી ને ધોતો નથી ને પૂજા પાઠ કરતો નથી અને વાતું કરે ભગવાન મળ્યા. અને નરસિંહ મહેતાને કાકાને એમ કે જૂનાગઢમાં કોણ મળશે, પણ જૂનાગઢમાં ભગવાનની દયાથી અને 200 સ્ત્રી શોભ્યોનું એક મંડળ મળી ગયું વૈષ્ણવ ભક્તોનું. એની હારે કીર્તન કરે ને ઉઠે ને બેહે ને આ ટોળા ભેળા કરીને બેઠો છે ને ભગવાન મળ્યા હોય એના આવા રંગઢંગ હોતા છે. એલા ભગવાન મળ્યા હોય એને લક્ષ્મીજી રેલમ સેલમ ન હોય, આને તો છોકરા રાખમાં ભારવા પડે ને ભગવાન હું મળ્યા આ તો બગડ્યો બગડ્યો. વળી પર ધર્મ સ્વીકાર્યો. આપણે બ્રાહ્મણ શિવપંથી, આ તો વૈષ્ણવ થઈ ગયો, પર ધર્મ સ્વીકાર્યો. પણ એ ખબર નથી કે પરધર્મ હું, સ્વધર્મ હું. શિવ ને વિષ્ણુ જુદા નથી. વિષ્ણુનું હૃદય શિવ છે, શિવનું હૃદય વિષ્ણુ છે. ભગવાનના અનેક નામ છે, અનેક રૂપ છે, પણ તત્વ રૂપે એક છે. આજ એને ખબર નથી મારો ધર્મ તારો ધર્મ એમ કરે છે. સ્વધર્મ હું ને પરધર્મ હું એ ખબર નથી. તમે તમારા આત્માને ઓળખી લ્યો, આ મનુષ્ય માત્રનો સ્વધર્મ. આત્મા સિવાય અન્ય ઠેકાણે પરમાં વૃત્તિ ભટકે એ પરધર્મ. તમે તમારા આત્માને ઓળખી લ્યો, આ મનુષ્ય માત્રનો સત્ય સનાતન આત્મધર્મ એક છે. આજ એને ખબર નથી. એ ધર્મના ઝઘડા કરીને ખોટા વાદ વિવાદમાં જિંદગીને પૂરી કરી નાખે છે. એટલે લોકો કહેવા માંડ્યા કે આને ભગવાન શું મળ્યા છે? લાગે જગતને ભક્ત વિચિત્ર લાગે છે. અને ખરેખર પ્રેમનું બાનું ધારણ કરનાર જગત દ્રષ્ટિએ બેડોળ લાગે છે. લાગે જગતને ભક્ત વિચિત્ર, દેખે ભૂલો અપાર. લાગે જગતને ભક્ત વિચિત્ર, દેખે ભૂલો અપાર. નિજ ધર્મ ભૂલ્યો દરિદ્રતા ઘણી, નિજ ધર્મ ભૂલ્યો દરિદ્રતા ઘણી. સ્ત્રીઓનો સંગાથ સંતો જગત તણા શણગાર ભક્તો, જગત તણા શણગાર. જેની જીવન લીલાય પાર સંતો જગત તણા શણગાર ભક્તો, જગત તણા શણગાર.
લાગે જગતને ભક્ત વિચિત્ર દેખે ભૂલ્યો પાર, નિજ ધર્મ ભૂલ્યો દરિદ્રતા ઘણી વળી સ્ત્રીઓનો સંગાત. આ તો બગડ્યો. સકલીશ્વરે બધા બ્રાહ્મણો ભેળા થયા, કમળા શંકર ને હેમા શંકર ને ભોગળ ભટ્ટ ને ડોંગો ભટ્ટ ને, એલા એ તને ભગવાન મળ્યા છે, ભગવાન મળ્યા હોય ને આવા રંગ ઢંગ હોય, નાતો નથી, પૂજા પાઠ કરતો નથી, અને આ બાયોના ટોળા ભેળા કરીને બેઠો છો. જો તને કહી દઈશ આ તારા બધાય ભવાડા બંધ કરે, અને બંધ નહીં કર તો અમે તને નાયત બહાર મૂકશું. નરસિંહ મહેતા કે ભાઈઓ, હવે જે મને રંગ લાગ્યો એ લાગ્યો, એમાં તો કાંઈ ફેર પડશે નહીં. તમને ન ગમતું હોય અને તમારે નાયત બહાર મૂકવું હોય તો મને વાંધો નથી, તમે મૂકો. એની પહેલાં હું જ મારે મોઢે કહી દઉં કે હું તમારી નાયતનો નહીં, હું તમારી નાયતનો નહીં, અને મારો નાથ તમારી નાયતનો ન થવા દે. મારે તમે સંતની નાયતમાં જવું છે. સંતની જાતિ સંત છે, સંત છે. તમારે ઉપાડીને બારો મેલવો, નાયત બહાર મૂકવા, માથાકૂટ કરવી, એના કરતાં હું જ કહી દઉં હું તમારી નાયતથી બહાર સૌ, અને તમારે જેવો કેવો એવો કહેજો, પણ હવે જે મને આ નેહ લાગ્યો છે એ છૂટે એમ નથી. તમારે જે કેવો હોય, ગાંડો કયો, બગડેલો કયો, ઢળી ગયો કયો, વટલી ગયો કયો, તમારે જે કેવું હોય એ કયો, એમાં મને કાંઈ વાંધો નથી. અને ભક્તિ માર્ગે હાલતા કદાચ લોકો ગમે એમ કહે તો એમાં કાંઈ મૂંઝાવવું નહીં, પણ આપણને ખબર હોવી જોઈએ કે હું જે રસ્તે હાલ્યો જાઉં છું એ મારો રસ્તો સાચો છે, મારું જીવન લક્ષ્યબદ્ધ છે. આપને તાળો મળી ગયેલી વાત હોવી જોઈએ કે 3 ને 2 5 થાય, આ દાખલો સાચો છે. એમ મને મારા સદગુરુએ જે નિશાન, જે ધ્યાન બતાવ્યું, જે લક્ષ્ય બતાવ્યું એ સાચું છે. લોકોને જે કેવું એ ભલે કે, પણ આપને ખબર હોવી જોઈએ કે હું સાચા રસ્તા ઉપર છું. તો લોકો કહે તો એમાંથી નહીં આપણે હવળો અર્થ લેવો. કે શું કે એ ભાઈ ભગત થઈ ગયા, એ વટલી ગયા, રઝળપાટમાં પડી ગયા. હવે જોઈજો લગભગ થોડા ટાઈમમાં એને ભૂખમરો આવશે. એવી બરિતરા કરે ને બિચારા, બીજું તો શું કહે, ભગત થઈ ગયા. ને બહુ બહુ તો વધારે કડક શબ્દોમાં તો એમ કે ભક્તિના દીકરા થઈ ગયા. ભક્તિના હવે કેટલાય જન્મના ભાગ ખુલે તો ભક્તિના દીકરા થવાય એમ છે. અને આપણે ખરેખર ભક્તિના દીકરા થયા હોય ને કે તેમાં આપણે વાંધો હું કુતરીના નથી કહેતા, નગર ભક્તિના ન થયા ગમે એનું થવું જોઈએ. હે ભક્તિના ન થયા તો ગમે એનું થવું જોઈએ. ભક્તિના દીકરા થયા ને કે તેમાં ખોટું હું લગાડવાનું. અને જગતને સારું લગાડવા તમે ગમે એટલા મથો ને એમાં કાંઈ ન મળે. અવતાર લઈને આવ્યા એને જગત આખું હારા નથી કીધા, આપણા જેવાને કે જગતને સારું લગાડવા માટે તમે ગમે એમ કરો તોય તમારો ગમે ત્યાંથી વાંક કાઢે ને કાઢે. તમે રૂપિયા ન વાપરો, તમારી 5 પૈસાને સગવડો હોય ન વાપરો તો શું કે ક્યાંય વાપર્યું, હાવ લોભીન પેટના. અને જો વાપરે તો શું કે ફૂલણીઓ વાપરે તોય દખ, ન વાપરે તો બોલે તો કે ભગભખ્યો છે, ન બોલે કે મૂંગલો છે. ક્યાંય આવે જાય કે રખડું પેટનો છે ને ક્યાંય ન જાય કે ઘર ઘૂસલો છે. હવે કેમ કરો તમે? શીંગડે જાલોત ખાંડા ને પૂછડે જાલોતા બાંડા, આમ કરો તોય તમારી વાતો કરે, આમ કરે તોય કરે. એટલે નરસિંહ મહેતો કે જો ભાઈ તમારે જેવો કેવો એવો કયો, બાકી જે નેડો લાગ્યો છે એ હવે છૂટશે નહીં, એમાંથી મારી વૃત્તિ પાછી વળશે નહીં. તમારે જેવો કેવો હોય તમને કહેવાની છૂટ છે. એવા રે અમે એવા તમે કહો વળી તેવા રે
ભક્તિ કરતા ભ્રષ્ટ કહે તો કરશું દામોદરની સેવા રે, એવા રે અમે એવા એવા. જેનું મન જે સાથે બંધાયું, પેલું હતું મન રાતું રે, જેનું મન જે સાથે બંધાયું, પેલું હતું મન રાતું રે. હવે થયું છે હરિરસમાં તું, હવે થયું છે હરિરસમાં તું, ઘેર ઘેર ઈંડે ગાતું રે. હવે થયું છે હરિરસમાં તું, ઘેર ઘેર ઈંડે ગાતું રે. એવા રે અમે એવા એવા, તમે કહો વળી તેવા રે. ભક્તિ કરતા ભ્રષ્ટ કહે તો કરશું દામોદરની સેવા રે. એવા રે અમે એવા એવા. સગળા સાથમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે. સગળા સાથમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે. તમારે મનમાં નેમ કેજો, તમારે મનમાં નેમ કેજો, નેહ લાગ્યો બહુ ઊંડો રે. તમારે મન માને એમ કેજો, નેહ લાગ્યો છે ઊંડો રે. એવા રે અમે એવા એવા, તમે કહો વળી તેવા રે. ભક્તિ કરતા ભ્રષ્ટ કહે તો કરશું દામોદરની સેવા રે. એવા રે અમે એવા એવા. કર્મ ધર્મની વાતો જેટલી એ મુજને નવ ભાવે રે. કર્મ ધર્મની વાતો જેટલી એ મુજ
મુજને નવ ભાવે રે સગળા પદાર્થ જે થકી પાવું મારા નાથની તોલે નો આવે રે નાથની તોલે નો આવે રે એવા રે અમે એવા એવા હળવા કર્મનો હું નરસૈયો મુજને વૈષ્ણવ વાલા રે હળવા કર્મનો હે હું નરસૈયો મુજને વૈષ્ણવ વાલા રે હરિજન થી જે અંતર રાખે ભક્તો થી જે અંતર રાખે ફોગટ ફેરા ખાલા રે એવા રે અમે એવા એવા તમે કહો વળી તેવા રે ભક્તિ કરતા ભ્રષ્ટ કહે તો કરશું દામોદરની સેવા રે એવા રે અમે એવા 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 રે અમે એવા તમે કહો તો વળી તેવા ભક્તિ કરીએ છીએ છતાંય ભ્રષ્ટ થયા એમ કહેવો તો કરશું દામોદરની સેવા એ અમને કોઈ દી ના પાડે એમ નથી એ અમારો સંગ છોડે એમ નથી અને અમે એનો સંગ છોડી એમ નથી કરશું દામોદરની સેવા બાકી ભાઈઓ આ તો મન માનવાની વાત છે જેનું મન જે સાથે બંધાયું પેલું હતું મન રાતું હવે એ જ મન થયું છે હરિરસમાતું ઘેર ઘેર હિંડે છે ગાતું જ્યાં જેનું મન માને એનું નામ લે ને એનું ભજન કરે પણ એવું સમજાવવું જોઈએ કે રામનો ભગત હોય તોય ભલે ને કૃષ્ણનો ભગત હોય તોય ભલે કૃષ્ણ ઈ છે ને રામય ઈ છે આ તો મારા નાથની બધી અવતારની લીલાઓ છે બધા સ્વરૂપો મળીને એક છે આવું સમજાય તો કાંઈ વાંધો નહીં જ્યાં જેનું મન માને એનું નામ લે ને એનું ભજન પૂજન કરે પણ ભજન પૂજન કરે એને ધન્યવાદ છે ને મારા નાથનું ભજન કરે કોઈ પણ રૂપે એને ધન્યવાદ છે ને હે આ તો મન માનવાની વાત છે જેનું મન જે સાથે બંધાયું પેલું હતું મન રાતું પેલું તો મારું મન જ્યાં ને ત્યાં રાસતું હતું જ્યાં ને ત્યાં રાસતું હતું પદાર્થ જોયો નથી ને એમાં વૃત્તિ વળગી નથી પદાર્થ જોયો નથી ને વૃત્તિ વળગી નથી મારા નાથની દયાથી હવે એ વૃત્તિ પદાર્થનો મોહ છોડીને મારા નાથના નામમાં લાગી છે હવે એ મન હરિરસમય બની ગયું છે હવે મારા મનને બીજું કંઈ ગમતું નથી સગળા પદાર્થ જેના થકી મને પ્રાપ્ત થાય છે એ મારા નાથની તોલે બીજું કાંઈ નથી જેનું મન જે સાથે બંધાયું પેલું હતું મન રાતું હવે થયું છે હરિરસમાતું ઘેર ઘેર હિંડે છે ગાતું ઘેર ઘેર એ જ ગાન કરતું મારું મન હિંડે છે મને હવે એના ગુણગાન ગાવા કે એનું સ્મરણ કરવું એ સિવાય મને બીજું કાંઈ કરવું ગમતું નથી બીજું કાંઈ કરવું ગમતું નથી
તો ભાઈઓ, હું મારા નાથનું ભજન કરું એ ખરાબ? આપણો 750 ખોયડું નાગરનું છે. એમાં કોઈ યુવાનો કૂડ કરે છે, કપટ કરે છે, પ્રપંચ કરે છે, દગો કરે છે, જુગાર ખેલે છે. એ કોઈ ભૂંડા નહીં. અને સગળા સાથમાં હું ભૂંડો? આ સગળા સાથમાં હું એક ભૂંડો? તો કે જાઓ ભૂંડા કરતાય ભૂંડો તમારે મન માને એમ કહેજો, પણ નેહ લાગ્યો મને ઊંડો. નરસિંહ મહેતાએ મર્મ ભાષામાં કહી દીધું કે તમારે થાય એ કરી લેજો. હવે આ નેહ લાગ્યો એ લાગ્યો. તમારે મન માને એમ કહેજો, પણ નેહ લાગ્યો છે ઊંડો. મનથી વિચાર્યો ન જાય, દિલથી ભૂલો કેમ જાય, નેડો રે લાગ્યો છે જેને નામનો. નામનો નેડો લાગ્યો છે એને, એનાથી જરાય અળગું થવું કે એને ભૂલવું ગમતું નથી. તો શું કરું? એવો મને નેહ ઊંડો લાગ્યો છે. એક સામાન વ્યસન થયું હોય તો મુકાઈશ. ડૉક્ટર ના પાડે કે હવે બીડી ન પીતા, નકર હવે હુમલાને જાજી વાર નહીં લાગે. ઘરના નહીં કહી દે કે આને બીડી ન આપતા, આનું ધ્યાન રાખજો, બે મોઢે ઉધરા ખાઈશ. હવે હુમલો આવ્યો અને બીડી નહીં પીવાની. એટલે ઘરનાય ન દે, પછી ડૉક્ટર ના પાડે પીવાય નહીં, પણ વ્યસન થઈ ગયું. પછી શું કરે? ગોદડું ઓઢીને પીએ. ગોદડામાં ફાંડા પડે ને તો ખબર પડે કે ભાઈ આમાં કામ કરે. એક બીડીનું વ્યસન થયું એ મુકાતું નથી, એ પણ મુકાતું નથી. આ તો નામનું જેને વ્યસન થઈ ગયું છે, નામનું જેને બંધાણ થઈ ગયું છે. એટલે મીરાબાઈએ ગાયું, હરિભજનની મારે અટક પડી છે, ટેવ પડી છે. પ્રભુ ભજનની મારે અટક પડી છે, હરિભજનની મારે ટેવ પડી છે. હોનારી તે હોઈ મીરાને રંગ લાગ્યો છે. હરિનો મારે આનું બંધાણ થઈ ગયું છે. આના વગર હવે મારાથી રહેવાય એમ નથી. અફીણ કરતા અદકું બેંધાણ મારા નાથના નામનું છે. પણ એક વખત મતલબની વાત કે મનને એનું વ્યસન થઈ જવું જોઈએ, થઈ જવું જોઈએ. તો હવે કર્મ ધર્મની વાતો જેટલી તે મુજને નો ભાવે, સગળા પદાર્થ જેના થકી પાવું એ મારા નાથની તોલે કોઈ નો આવે. મને હવે કર્મ ધર્મની વાતોમાં બહુ રસ પડતો નથી. હવે કર્મ ધર્મની વાતોમાં રસ પડતો નથી. રવિ સાહેબે ગાયું ને કે કિતના લંબા કિતના સોડા કિતના બ્રહ્મ કા અનુમાના, સોઈ શબ્દ કા ભેદ બતાવો બાકી ઓર સોડો જ્ઞાના. અમને હવે રોષક વાતોમાં રસ નથી. મારા નાથના સ્વરૂપ વિશેની કાંઈક વાત કરો, એનું કાંઈક અનુમાન કયો તો અમને એનામાં રસ છે. ઓર સોડો જ્ઞાના. અમર પ્યાલો મારા ગુરુએ પાયો, મન મસ્તાના ફરું દીવાના. અમર લોકની આશા કરતો હો તો છોડી દેને અભિમાના. કે લાંબા પોળાનું કહેતા હો તો પૃથ્વી છે પોળા, પવન છે ઝીણા, આદમ હે અપરંપારા. વધે ઘટે નહીં રહે બરાબર, કાયમ છે ઈ કીર્તારા. પૃથ્વી કરતાંય મોટો આવા અનંત બ્રહ્માંડો જેમાં સમાઈને રહ્યા છે. પૃથ્વી છે પોળા અને ઝીણો કહેતા હો તો પવન કરતા પણ ઝીણો છે. પાણીથી પાતળો, ધોવાણથી ઝીણો, આદમ હે અપરમ પારા. વધે ઘટે નહીં રહે બરાબર, કાયમ છે ઈ કીર્તારા. એની અંદર કોઈ દી કાંઈ વધઘટ થતી નથી. એ નરસિંહ મહેતાએ ગાયું કે તો જ્યાંથી જેમ છે તેમનો જ તેમ છે. ન વધે ઘટે વાલો, આવે ન જાય, જાય ન આવે, નથી ભૈરો કે નથી ઠાલો. એ તો જ્યાંથી જેમ છે એમ, એમાં કોઈ ફેરફાર પડતો નથી.
એટલે હવે અમને રોષક વાતોમાં મેતોજી કે રસ નથી, કરમ ધર્મની વાતો જેટલી તે મુજને નો ભાવે, સગળા પદાર્થ જે થકી પાવું ઈ મારા નાથની તોલે કોઈ ન આવે. ફોર વ્હીલ મળ્યા પછી સાયકલને પેડલ મારવાનું મન થાય ખરું? થાય ખરું? બસ આમાં એમ જ છે, આમાં એમ જ છે. નામથી તાર લાગ્યો પછી પછી ક્રિયામણમાં બહુ મન લોભાતું નથી. હવે ક્રિયા કરાવા કશું ભી નાહી, સહજ મેં પિયુજી કો પાયા મોહે આનંદ. અદ્ભુત આયા દેશ ન સોડ્યા, વેશ ન સોડ્યા, ન સોડ્યા સંસારા સુતાનર જાગ્યા નિંદ્રાથી, એટલે મટી ગયા અમારા સપના સારા. હવે અમને બીજા કોઈ કરમ ધર્મની વાતોમાં રસ પડતો નથી. ભલે બહુ આપણે આગળ નથી ગયા, વધારે કાંઈ સમજાણું નથી, એટલો બધો સંસોપાત આપણે આધ્યાત્મિક માર્ગમાં નથી કર્યો. આપણે ભૂખ્યા રહે એમાં ભગવાનને શું ફાયદો? હાલો એ કયો. અને ભગવાન એવા છે કે તમે ભૂખ્યા રહ્યો પછી જ તમારા ઉપર પ્રસન્ન થાય. તો એનું નામ દીનદયાળુ પાડ્યું કોણે? પાડ્યું કોણે? એ તો દયાનો સાગર છે. એટલે આપણા હારું એક માણા હાટું એણે ખાવાનું બનાવ્યું કેટલું? વિચાર કરો જી, કેટલા ધાનો, કેટલા રસો, ધાનમાંથી બનતી વાનગીઓ, કેટલી જાતના ફળો. આપણે નહોતું નામ સાંભળ્યું એવા ફળ, શેરીને બેરીને તમને કહું ગજબનું આવી પડ્યું. માણા હારું ખાવાનું કેટલું. આમ તો જોવો, આ જે સુરતની બજારે નીકળો ત્યાં નકરું ખાવાનું જ આવ્યા કરે. ઓલા ઢોસાને, ઓલા ઢોસાને, ઓલા ઢોસાને, ઓલા ઢોસાને, ઓલા ઢોસાને, ઓલા ઢોસાને, પાર વગરનું. પાર વગરનું. સુરતમાં ખાવાની બોલબાલા છે, ખાવાની બોલબાલા છે. હા, ધમધમાટી તમારે. અને સુરતમાં છે ને હૃદય રોગના ડોક્ટર છે ને એને ફૂલ હાલ છે, ફૂલ ધંધો હાલ છે. કારણ કે બેનું શાકમાં તેલ જ એટલું નાખે, 100 ગ્રામ શાક ને 200 ગ્રામ તેલ પચાવી દે. હા હા, મને એમ છે બેનું ખાલી શાકમાં સુધારો કરે ને તો હીરાવાળાનો અડધો પગાર બસે એમ. હા, એટલું તેલ જ નાખ્યા કરે. ભાજી હોય તો એટલું તેલ, ગમે એમાં તમે આમ આપણે વિચારવું પડે કે આ શાક શેનું હોય છે. એટલું તેલ. મહેરબાની કરીને કાંઈક પગાર વધવા દેજો. આપણે કંઈક વિચાર આવે કે સુરતમાં તેલનો ધંધો કરવો જોઈએ. હા હા, આટલું બધું તેલ. પછી આમાં આરોગ્ય સારું રહે ક્યાંથી? રાતના 2 વાગ્યા સુધી બસ ખાધા જ કરવું, ખાધા જ કરવું, ખાધા જ કરવું. કેટલું મારા નાથે ખાવાનું બનાવ્યું. દીનદયાળુ નથી લાગતો? અને એ બધું માણા માટે ને, માણા માટે ને. પશુઓને તો ગાયો ભેંસોને ગાજર ને રસકો તો હવે ક્યાં રહ્યા? કડબ રહી બિચારાને કપાના કાલા. માણા માટે એણે કેટલું માણાને લાઈડકો રાખ્યો હોય એવું નથી લાગતું મારા નાથે. મનુષ્યને લાઈડકો રાખ્યો એવું નથી લાગતું. અને આટલું આટલું ખાવાનું બનાવ્યું છતાં બધું મેલીને માણસ ટાણે ધૂળ ખાવા જાય છે. એનો થોડોક અફસોસ થાય છે, એનો થોડોક અફસોસ થાય છે કે આટલું બધું મારા નાથે ખાવાનું બનાવ્યું, આ બધું પડતું મૂકીને ધૂળ ખાવા જાય છે. આટલા પીવાના પીણા બનાવ્યા છતાંય ન પીવાનું પીણું પીએ છે. આપણી અભાગ્ય હોય એવું નથી લાગતું? આપણે કાંઈક ખોટે રસ્તે જઈ રહ્યા હોય એવું નથી લાગતું? ભાઈ, ભક્તિ તો આનાથી ઘણી આગળ છે. ઓવાલા, આમાંય થોડું સમજવું પડશે. આ દૂષણોમાંથી બચવું પડશે. નકર આમાં ભક્તિ માર્ગમાં સફળતા થાય એવું વ્યસનો ઉપર પણ ધ્યાન રાખવું પડશે. આપણે ગુરુના બાળક હોય તો આપણા જીવનની અંદર કોઈ પ્રકારનું વ્યસન નહીં હોવું જોઈએ. કોઈ પ્રકારનું વ્યસન નહીં હોવું જોઈએ. કાયમ સત્સંગ સાંભળી તો એલા માવા મૂકીએ નહીં, કાંઈક વિચાર તો આવવો જોઈએ કે ન આવવો જોઈએ? સોઈટા છે કોથળી લઈને.
આખું મોઢું ભરી દે ને આખો દી મોઢામાં એમને માં હોય. આપણી પાસે આવે તો પૂછે બાપા કેમ છે ભાઈ? મજા છે? થૂક તો ઉડાડમાં મજા છે. અરે રે, આટલું આપણે ન કરી શકી બીજું હું કરતા હતા એમ કહું છું. આટલા આપણા જીવનમાંથી દૂષણ ન કાઢી શકીએ બીજું શું આપણે કરતા હતા? આટલા બધા મનના રાંક થઈ ગયા છે. જીવન તો નિર્મળ ગંગાના પ્રવાહ જેવું હોવું જોઈએ બાપુ. જેને ભક્તિ કરવી છે ને એનું જીવન નિર્મળ ગંગાના પ્રવાહ જેવું હોવું જોઈએ. એટલું બધું ખાવા પીવાનું દીધું છે, આમાં શું સોઈટું રહેવું? રોગ આટલા બધા હાલી મળ્યા છતાંય મનને પાછું વળવાનું મન નથી થતું, પાછું વળવાનું મન નથી થતું. કાંઈક વિચારવા જેવું છે, કાંઈક વિચારવા જેવું છે. એટલે આપણે તો એ કહેતા હતા કે કર્મ ધર્મની વાતો જેટલી તે મુજને નો ભાવે, સગળા પદાર્થ જે થકી પાવું એ મારા નાથની તોલે કોઈ ન આવે. તમે નામની સાધના કરો ને એમાં બધી સાધનાનો સમાસ થાય છે. બધા કર્મ ધર્મ રૂપી માર્ગ મહાધર્મની અંદર સમાસ થાય છે. એ સમજણ જેને પ્રાપ્ત થઈ એ મહાપુરુષો એમ કહે છે કે પંથ હતા એ થયા પરિપૂર્ણ, નવધા એવો નામ મિટાયો, દસમ દશા આવી દલ ભીતર અનેક હતો એકમાં, સમાયો ગુરુ મળ્યા સહજમાં અમને સતનો શબદ, સુણાયો સોરાસીનો રાહ મુકાવીના અખંડ ધામ ઓળખાયો. જ્યાં કર્મ માર્ગ પૂરા થાય એ મહાધર્મની સમજણ છે. એ મહાધર્મની સમજણ છે. અને સંતોની સાક્ષી નામ લિયા સબ કિયા, सकल शास्त्र का भेद, बिन नाम नरके गए पढ़ी पढ़ीने चार. नाम લીધું એણે બધું કરી લીધું. ગંગા સતીબાઈ વસન જાણ્યું એણે સર્વ જાણ્યું પાનભાઈ, પછી કરવું પડે નહીં કાંઈ. ગંગા સતી એમ બોલ્યા એને નડે નહીં માયા કેરી સાંઈ. દરેક સંતો મહાપુરુષોના અનુભવની સાક્ષી મળે છે કે નામ સ્મરણની અંદર નાના મોટી બધી સાધનાનો સમાસ થાય છે. સર્વોપરી સાધના હોય તો સત્ય નામની છે. આ નુરત સુરતની સાધના કોઈ પ્રેમીજન મળે તો પાવે, અંધારું મટે આંખનું તો આ નૂર નજરમાં આવે. આ કોઈ પૂર્વજન્મની કમાઈનો ઉદય થયો હોય ત્યારે એવા મહાપુરુષનું મળવું થાય છે અને એની કૃપાથી નામ મળે એટલે સાધકનો કલ્યાણ થાય છે. સાધકનું કલ્યાણ થાય છે. નામની સાથે ગુરુની કૃપા જોઈએ છે બાબુ, ગુરુની કૃપા જોઈએ છે. બીજક વાવ્યા પછી એને પાણી પાવું જોઈએ છે. પાણી પાયા વગરનો કોટો નીકળતો નથી. એમ સત્ય નામનું બીજક એમાં જ્યારે ગુરુ કૃપાના જળનું ચિંતન થાય તો એ કોટો કાઢે એમ છે. અને કૃપા માગી મળતી નથી. જે વર્તમાનમાં રહે છે, જે રેણીમાં રહે છે, ત્યાં સદગુરુની કૃપા અનાયાસે ઉતરે છે. તો મહેતોજી કહે છે કરમ ધર્મની વાતો જેટલી તે મુજને નો ભાવે, સગળા પદાર્થ જે થકી પાવું મારા નાથની તોલે બીજો કોઈ નો આવે. હું હળવા કર્મનો નરસૈયો, મને વૈષ્ણવ વાલા મારા હરિજનથી અંતર રાખે એના તો ફોગટ ફેરા ઠાલા. મારા નાથે મને હળવો ફૂલ કરી દીધો છે. કર્મનું પોટલું મારા માથેથી ઉતારી લીધું છે. ફોરું જીવન મારું બનાવી દીધું છે. હળવા કર્મનો નરસૈયો મને વૈષ્ણવ વાલા મારા ભક્તોથી મારા સંતોથી જે અંતર રાખે એના તો ફોગટ ફેરા ઠાલા. નરસિંહ મહેતો કે જે કેવું હોય કયો, બાકી બાકી જે રંગ લાગ્યો હોય તો લાગ્યો. પણ જે પ્રેમનું બાનું ગ્રહણ કરે છે ને જગત દ્રષ્ટિએ બે ડોળ લાગે છે. કારણ કે જગત એની સ્થિતિને સમજી નથી શકતું. એટલે પ્રેમનું બાનું ગ્રહણ કરનાર જગત દ્રષ્ટિએ બે ડોળ લાગે છે. પ્રેમનું બાનું ગ્રહણ કરનાર જગત દ્રષ્ટિએ બે ડોળ લાગે છે. એટલે દાદાશ્રી ગાય છે
आवे आफत जग तो से बने जो प्रेम दीवाना। दिसे बे डोल जग आंखे ग्रहे जो प्रेम का बाना, ग्रहे जो प्रेम का बाना। देखी सुंदर पुष्पों ने छूटे नीच खान से दुनिया। देखी सुंदर पुष्पों ने छूटे नीच खान से दुनिया, छूटे नीच खान से दुनिया। बनावे आरविंदी ने, बनावे आरविंदी ने जुलम जाहिर कल जुगिया। बनावे आरविंदी ने जुलम जाहिर कल जुगिया। प्रगट सुगंध प्रहलाद छूटे निज बाप वेली से, छूटे निज बाप वेली से। बनो जब प्रेम नो पालक, बनो जब प्रेम नो पालक नरसिंह रूप को धारे। मीरा नरसिंह प्रेमी को जगत सुगंध पीशाने, जगत सुगंध पीशाने। पीशाने प्रेमी को प्रेमी, पिशाने प्रेमी को प्रेमी। सुगंध माए जली फुटावे, पिशाने प्रेमी को प्रेमी। सुगंध माए जली फुटावे। खिलू जे पुष्प बगीचा में, खिलू जे पुष्प बगीचा में। सुगंधी प्रेम निवास मानी तो प्रेमी मालिक नो, मानी तो प्रेमी मालिक नो। लाभो सद्गुरु नी विश्वास, मानी तो प्रेमी मालिक नो। लाभो सद्गुरु नी विश्वास। आवे आफत जगतो से बने जो प्रेम दीवाना। दिसे बेडोल जग आंखे ग्रहे जो प्रेम का बाना, ग्रहे जो प्रेम का बाना। आवे आफत जगतो से बने जो प्रेम दीवाना। प्रेमનું બાનું ગ્રહણ કરનાર જગત દ્રષ્ટિએ બે ડોળ લાગે છે.
દેખી સુંદર પુષ્પને છૂટે નિજ સ્થાન છે દુનિયા, બનાવે હાર વિંધીને જુલમ જાહેર કળજુગિયા. બગીચામાં ગયા, તમે પાણી પાયું નથી, રખોલું રાખ્યું નથી. પુષ્પ ખીલ્યું છે, સુગંધ આવી એટલે તમે એને છૂટી લીધું. એટલાથી સંતોષ ન થયો તો પોતાની શોભાને ખાતર બનાવે હાર વિંધીને જુલમ જાહેર કળજુગિયા. પુષ્પરૂપી સંતો, માનવરૂપી બગીચાની અંદર સંતો પુષ્પરૂપે ખીલ્યા છે. એની સુગંધ લઈને જન્મને સફળ કરવાનો છે. એને બદલે સંતને કસોટીના સાંકળે ચડાવે છે. કસોટીના સાંકળે ચડાવે છે. તો એવો પ્રગટ સુગંધ પ્રહલાદ છૂટે નિજ બાપ વેલી છે. શું પ્રહલાદ ખરાબ કરતો હતો? કેવળ ને કેવળ પરમાત્માની ભક્તિ કરતો હતો, તો હગો બાપ એને વેલી ઉપરથી છૂટવાને માટે તૈયાર થયો. મીરા શું ખરાબ કરતી હતી? તો રાણો એને ભક્તિરૂપી વેલી ઉપરથી છૂટવાને તૈયાર થયો. રૂપાદેહ શું ખરાબ કરતી હતી? માલદેહ એને વેલી ઉપરથી છૂટવાને માટે તૈયાર થયો. કોઈને દિવાલમાં જડી દીધા, કોઈને દિવાલમાં ચણી લીધા, કોઈને ઝેર પાઈ દીધા. જે સંતનું શરણાગત થઈ અને લાભ લેવાનો છે, એને બદલે પુષ્પને છૂંટી લે છે. આ જ્ઞાન છે. આનું કારણ કે સંતના જીવનની સ્થિતિને એ સમજી શકતા નથી. કારણ કે એ સ્થિતિ એ તો જાય તો ખબર પડે ને કે આ સ્થિતિ શું છે. એ તો એ ભૂમિકામાં જાય એને ખબર હોય કે આ પ્રેમની ભૂમિકાની સ્થિતિ શું છે. આવે આફત જગતો સે બને જો પ્રેમ દીવાના, દિશે બે ડોળ જગ આંખે ગ્રહે જો પ્રેમ કા. મીના નરસિંહ પ્રેમિકો જગત શું ગંધ પીસાને. નરસિંહ મહેતો શું ખરાબ કરતા હતા, સદાય જગતે કસોટીના સાંકળે ચડાવ્યા. પીસાને પ્રેમિકો પ્રેમી સુગંધ મેં તેજ લીપટાવે. પુષ્પની સુગંધ તો ભમરાને ખબર પડે કે પુષ્પની સુગંધ શું છે. બાકી મેળગ પંકજ પાંચ રહે, વાસ કમળ તણી તે નવ લહે. વાસ કમળ તણી તો ભમર લહે. પ્રેમી ભમરાઓ ક્યાંયથી મહાપુરુષનું જે અનુભવનું પુષ્પ ખીલ્યું છે એની સુગંધ લેવાને માટે આવે છે. પણ કમળ પાણીમાં હોય, ડેટકા આટા મારતા કમળના પાંદ સુધી, પુષ્પ સુધી વહી જાય, એને ખબર નથી કે આની સુગંધ શું છે. એમ કોઈ એવો યોગ થયો હોય કે મહાપુરુષના પાડોમાં રહેવાનો અવસર આવે, પણ નો આંખ ઉઘડે જ ન જ ઉઘડે હો. મહાપુરુષ વયા જાય ને જગતમાં એની કમાઈ જાહેર થાય ને જે જેકાર મંડે બોલાવવા, પછી એમ કે ખોટું નહીં, અમારે એક મોભારે મકાન હો ભાઈ, ખોટું નહીં. એની ત્યાં ભક્તો આવતા ને જાતા ને લગભગ રોજ ભજન સત્સંગ કાંઈક હોય, ખોટું નહીં. પછી અવાજ થતો માના હામ અમે કમાડ દઈને હુઈ જતા. લ્યો, નો મેળ આવે બાપુ. પુષ્પ પાંદડા આસપાસ તોય એને નો આવે બાસ. એમ જગતને ભગત રહે છે બારે માસ. અજ્ઞાની જીવ સંગ કરે પણ હાચો રંગ ચડે નહીં. મીરા નરસિંહ પ્રેમિકો જગત શું ગંધ પીસાને. પીસાને પ્રેમિકો પ્રેમી સુગંધમાં એ જ લીપટાવે. પ્રેમી ભક્તો મહાપુરુષોના ચરણે જઈને આ સુગંધને પ્રાપ્ત કરી પોતાના જન્મને સફળ કરી લે છે. એવું જે ખીલું પુષ્પ બગીચા મેં સુગંધી પ્રેમ નિવાસે. માની તો પ્રેમી માલિકનો લાભુ સદગુરુની વિશ્વાસે. સંતો માનવ સમાજ રૂપી બગીચાની અંદર ખીલેલા પુષ્પો છે. એ પુષ્પ માલિકનું માનીતું છે. સંતો એટલે પરમાત્માના માનીતા છે. માનીતો માલિકનો પ્રેમી લાભુ ગુરુની વિશ્વાસે. એવા સંતો મહાપુરુષો એ પરમાત્માના માનીતા છે. પરમાત્મા એને હૈયાના હાર કરીને રાખે છે. સંતોને પરમાત્મા હૈયાના હાર કરીને રાખે છે અને પળ પળ એનું ધ્યાન રાખે છે.
સંત સાલે એની આગે આલું, સંત સુવે તો હું જાગું ઘડી વાર નહીં મારા, સંતથી અળગો કષ્ટ બધા એના. કાપું બેઠા બેઠા ગાય તો ઊભો ઊભો સાંભળું, ઊભા ઊભા ગાય તો હું નાસું, આઠે પોર મારા હૃદયમાં રાખું, એમ ભણે નરસૈયો પદ સાચું. માટે ધન્ય છે કે જેને સંતથી બાપા પ્રીત બંધાણી છે, એના જન્મ સફળ છે, એનો ધ્યેય હાંસલ થાય છે. વળી મહેતાજીના જીવનની પ્રસંગની વાતો કાલે કહેશું. આજે સમય પૂરો થયો. માટે જેનું મન નામમાં નથી લાગતું, એનું મન કાયમને માટે ભમતું રહે છે, ભમતું રહે છે. એ મન રહે ભમતું ભજન વિના, રહે છે એ મન ભમતું. ઈંડે માયામાં મોહી રમતું, ઈંડે માયામાં મોહી રમતું, ભજન વિના રહે છે મન ભમતું. દો દિસ રહે કાયમ દોડતું, જેવું હરાયું ઢોર. દો દસ में ઈંડે દોડતું, જેવું હરાયું ઢોર, જેવું હરાયું ઢોર. સદગુરુને સોંપ્યા વિના, એને કોણ ઠેરાવે ઠોર, એને કોણ ઠેરાવે ઠોર. ભજન વિના એ મન રહે ભમતું. ઈંડે મોહી માયામાં રમતું, આ મન રહે ભજન વિના ભમતું. સફળ ગતિ છે એની ઘણી, પલમાં ફરે આ લોક. સફળ ગતિ એની ઘણી, એક ક્ષણમાં ફરે આ લોક. સુરવીર ને સમરથ ઘણા, સુરવીર ને સમરથ ઘણા, મનની આગળ ફોફ. એ પણ મનની આગળ ફોફ. ભજન વિના મન રહે ભમતું. રંગ રૂપ નહીં જેને, ન આવતું કે જાતું જણાય. રંગ રૂપ નહીં જેને, નહીં આવતું જાતું જણાય. અંગ આકાર વિના ફરે, અંગ કે આકાર વિના ફરે.
એને કોણ કરે સહાય મન, એને કોણ કરે સહાય મન, ભજન વિના રહે ભમતો. મન મોજો છે ચૈતન્યનો, જ્યાં ઉપજ્યો ત્યાં જ સમાય. આ મન મોજો છે ચૈતન્યનો, જ્યાં ઉપજ્યો ત્યાં જ સમાય. કહે સોટમ જો ભળે બ્રહ્મમાં, કહે સોટમ એ જો ભળે બ્રહ્મમાં, ત્યારે થાણે થિર થાય. એ ત્યારે થાણે થિર થાય. ભજન વિના મન રહે ભમતું. ઈંડે મોહી માયા માં રમતું, ઈંડે મોહી માયા માં રમતું. હે મન ભજન વિના રહે ભમતું, ભજન વિના રહે ભમતું. સદગુરુ